સવિતાબેન ક્યાં ગામથી આવો છો તમે? વાંકાનેરથી. શું તકલીફ હતી? 20 વર્ષથી હતી. તો તમને અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? સારું લાગે છે. અત્યારે હલાય છે. તમને જે નિયમ આપ્યા તેનું પાલન કરશો? હા એમ. તમને સમજાવ્યા તો એ બરોબર છે ખોટું સમજાવ્યા? બરોબર સમજાવ્યા. તમને ભગવાન સમજીને તમારો ઈલાજ કર્યો તો તમને કેમ લાગ્યું? સરસ છે ને અત્યારે? માજી તમને કેમ છે અત્યારે? સારું છે? પગની અંદર ગરદનની અંદર દર્દ હતું તો તમે શેના માધ્યમથી આવ્યા છો? યુટ્યુબની માધ્યમથી? કોઈ કીધું તમને કે ત્યાં જાવ એકવાર? કીધું તો એટલે આવ્યા. તો તમે ધક્કો ખાધો છે તો આપને અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે? શું નામ છે તમારું? ગૌરીબેન. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગરથી. શું નામ છે તમારું? રમેશભાઈ. કેટલા સમયથી પરેશાન હતા? 2 મહિનાથી. તો હવે કેવું લાગે છે? રાહત થઈ કે ફાયદો થયો તમને? ફાયદો થયો. કેવા આવ્યા ત્યારે હાલતા હતા અને અત્યારે કેટલા ઝડપી હાલો છો? જરાક હાલીને બતાવો ને. હાલીને બતાવો જરાક, તમારા રીતે એમ હાલીને બતાવો. હા એમ. અત્યારે તમે કઈ રીતના હાલો છો? બેન તમારા ભેગા છે ને? કેમ હાલે છે અત્યારે? સારું હાલે છે. આવ્યા ત્યારે કેમ હાલતા હતા જરાક બતાવો. આવ્યા ત્યારે કેમ હાલતા હતા? હા આ પોઝિશન હતી. અત્યારે તમે જોઈ શકો છો. કેટલી મિનિટ થઈ તમને હાજા કરતા? 15 મિનિટમાં હાજા થઈ ગયા તમે. અને તમને ઈલાજ કરવાનું પણ શીખવાડ્યું કે આ રીતના કરશો તો તમારે કોઈ દવા લેવાની પણ જરૂર નહીં પડે. દવા તો લ્યો છો પણ છતાંય તમને એક પોઈન્ટ હોત બતાવ્યા કે આ રીતનું રસી બાંધવી, આ રીતનું કરવું જેનાથી ફાયદો ઘણો બધો થશે. તો રમેશભાઈ કેમ લાગ્યું અહીંનું કામ? સારું લાગ્યું. હું સત્ય સમજાવું છું કે ખોટું કહું છું? કાંઈ સત્ય કીધું બધું. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. તમે રિક્ષા લઈને આવ્યા છો તો શું નામ છે આપનું? જિગ્નેશભાઈ. આપને કેમ લાગ્યું અહીંનું કામ? સારું છે. અહીંયા 8-10 સીસીટીવી કેમેરાની હેઠળ કામ કરીએ છીએ અમે. કોઈ સાથે બનાવટની વાત આવતી નથી. ઇનકેસ તમારા પૈસા વધારે આવી ગયા છે એની માટે પણ જો સીસીટીવી કેમેરો રાખ્યો છે કે ખબર પડી શકે આવી ગયા હોય, કોઈ બિલમાં ગોટાળો થયો હોય તો એમાં સુધારો કરવા માટે તેને ઉપર પણ કેમેરા રાખ્યા છે. કોઈ સાથે બનાવટ ન કરવી એ મારું અહીંનું કામ છે. કોઈની હારે બનાવટ નહીં કરવાની, સત્ય જવાબ આપવાનો. હા કડવા છીએ કારણ કે સત્ય કહી, ખોટું બોલતા આવડતું નથી. અને અમે શીખવાડ્યું કે મા બાપની સેવા કરજો. પત્ની છે તો એના પતિની સેવા કરવી જોઈએ. ખોટું કીધું મેં? અને તમે રિક્ષા લઈને આવ્યા છો પણ તમને બ્રેક આપી જ છે. તમે બ્રેક નહીં મારો તો એક્સિડન્ટ થવાનું છે. મનુષ્ય આજે જિંદગીની અંદર ખોટા કામ કરવા જાય છે અને બ્રેક નથી મારતા એને કારણે હેરાન થાય છે. બાળક તમારો કોઈ ગુનો આચરે છે અને તમે કહેતા નથી એટલે એ આચરે છે. એને કહેવું જોઈએ. તો બેન બરોબર વાત છે ખોટી વાત છે? બધી સાચી વાત છે. બોલો બધાય જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામની અંદર પણ અમારા વિડીયો જોવા મળશે. જય હનુમાન.